ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. બજારના ખૂબ મોંઘા ફ્લેવરફુલ મસાલા, સોસ, ઘણું બધું તેલ, ચીઝ, બટર, મેંદા વગર સારો ટેસ્ટ આવી જ ના શકે. આપને બધાને ક્યાંકનું ક્યાંક એવું લાગે છે. અને ખાસ કરીને અત્યારે બધાને રોજ કંઈકનું કંઈક નવું ખાવું હોય છે. તો એવામાં રોજ કંઈ બજારના કેમિકલ આપણે ખવડાવી નથી શકવાના. તો રોજબરોજ ઘરમાં વપરાતી વસ્તુનો જો કંઈક આવો ઉપયોગ કરીએ તો હેલ્ધીની સાથે ખૂબ ખૂબ ટેસ્ટી અને ચટપટું બનશે. અને અત્યારે બાળકોનું વેકેશન પણ છે તો કંઈકનું કંઈક નવું માંગતા જ રહેતા હોય છે. તેવામાં આ ઇન્સ્ટન્ટ રેસીપી બેસ્ટ છે. સવાર, બપોર કે સાંજ કે બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ એક મિક્સિંગ બાઉલમાં ઘરની કોઈ પણ વાટકી સેટ કરી 1 વાટકી જેટલી છાશ એડ કરી દઈએ. છાશ છે થોડી એવી આપણે ખાટી લેવાની છે. સાથે જ અહીંયા હું થોડા ફુદીનાના પાન એટલે કે 1 ચમચી જેટલા સૂકા ફુદીનાના પાનને હાથેથી ક્રશ કરીને એડ કરી દઉં છું. ફુદીનાનો પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો અને સાથે લીલા પાન હોય તો બારીક કટ કરી અને એડ કરી શકો છો. અને જો ન હોય તો તમે થોડો પાણીપુરી મસાલો પણ એડ કરી શકો છો. હવે સાથે અડધી ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, હલકા એવા લીલા મરચાં, અડધી ચમચી જેટલી વરિયાળી, 1 મોટી ચમચી જેટલા તલ અને સાથે આપણે અહીંયા એડ કરી દઈએ અડધી મુઠ્ઠી કે 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા. જો લીલા ધાણા ન હોય તો મીઠા લીમડાના પાનનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે આ રેસીપીની જાન એટલે કે લસણવાળી ચટણી, અને છાશ સાથે લસણવાળી ચટણીનું જોરદાર કોમ્બિનેશન આવતું હોય છે. તો અહીંયા આપણે અડધી ચમચી જેટલી લસણવાળી ચટણી એડ કરીએ. તો જો લસણ છે એને વાટીને એડ કરવાને બદલે લસણવાળી ચટણી બનાવીને એડ કરશું તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. તો અહીંયા આપણે લસણવાળી ચટણી છે એને પણ મિક્સ કરી અને સાઈડમાં રાખી દીધી. અને અહીંયા આપણે લીધા છે અડધો કપ જેટલા ચોખાના પૌવા. લગભગ બધાની ઘરે અવેલેબલ હોય જ છે અને જાડા પાતળા કોઈ પણ વેરાયટીના પૌવા લઈ શકો છો. હવે પૌવાને આપણે વોશ નથી કરવાના, પલાળવાના બિલકુલ નથી. આપણે એને સાફ કપડાથી લૂછી અને એક આપણે મિક્સર જારમાં એને એડ કરી દઈએ. હવે પૌવા લીધા છે તો પૌવા ચીકાશ પડતા હોય છે તો એમાં આપણે એડ કરશું અડધા કપથી થોડો ઓછો રવો. રવો છે એનું પ્રમાણ તમે થોડું વધારે ઓછું પણ કરી શકો છો. હવે આપણે અહીંયા મિક્સરનું જાર બંધ કરી બંને વસ્તુને આપણે દરદરી એવી કરી લેવાની છે. મતલબ કે રવો અને જે પૌવા છે સાવ લોટ તો નહીં બને, દરદરા એવા થશે તો એવા જ આપણે એને કરી લેવાના છે. હવે અહીંયા આપણી છાશ અને મસાલા જે એડ કર્યા એ લઈ લઈએ. એક વખત સરસ એવું મિક્સ કરી લઈએ અને આપણી પીસેલી વસ્તુ એડ કરી દઈએ. તો અહીંયા હવે આપણે બંને વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરવાની છે. એ પહેલાં હું હલકા એવા થોડા લીલા ધાણા ફરી પાછા એડ કરું છું, થોડા ઓછા લાગતા હતા મને. અને સાથે અહીંયા એક નાની સાઈઝની ડુંગળીને આપણે થોડું મોટું કટ કરીને એડ કરવાની છે. મતલબ કે બહુ મોટા ટુકડા નહીં પણ સાવ બારીક કરવાની પણ જરૂર નથી રહેતી. હવે અહીંયા બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લઈએ. તો જો અહીંયા આપણે જેટલું છાશ લીધી છે ને એટલું જ આપણે ચોખાના પૌવા અને રવો લેવાનો છે. મતલબ કે બંને અડધો કપ લેતા હોય આપણે તો સામે 1 કપ છાશ લેવાની છે. એટલે પરફેક્ટ એવું આપણું બેટર બનીને તૈયાર થશે. અત્યારે આપણે એને મિક્સ કરીએ છીએ, તમને હલકું એવું આ ઢીલું લાગતું હશે પણ આપણે આમાં બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. થોડી વાર માટે આપણે એને મિક્સ કરતા રહીશું એટલે રવો અને સાથે જે આપણે પૌવા લીધા એ બંને વસ્તુ પાણી ખૂબ શોષે છે. તો આપણું આ બેટર છે એની રીતે જ ઘટ થવા લાગશે. સાથે અહીંયા છાશ ખાટી લીધી છે તો હલકી એવી હું ખાંડ પણ એડ કરી દઉં છું. હવે અહીંયા બધું ફરી પાછું એક વખત સરસ એવું મિક્સ કરીએ. રેસ્ટ બિલકુલ આપવાની જરૂર નથી આને. બસ આપણે થોડી વાર મિક્સ કરતા રહીશું ને એટલે એની મેળે જ એ ઘટ થવા લાગશે. તો અહીંયા આપણું બેટર છે હલકું હલકું હવે ઘટ પણ થવા લાગ્યું છે. તો અહીંયા આપણે આને હવે વધારે ઘટ નહીં કરીએ કે બિલકુલ આપણે એમાં ઈનો, સોડા કે પછી તેલનો ઉપયોગ પણ નથી કરવાના. તો ચાલો આપણું બેટર રેડી છે. તો એમાંથી સીધો જ આપણે નાસ્તો બનાવશું. તો એના માટે આપણે અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી જે પણ તવો તમારી પાસે છે, મતલબ કે નોનસ્ટિક, લોખંડનો, એ તવો તમે લઈ અને રાખી શકો છો. હવે હલકું એવું એની ઉપર ઓઇલ છે માત્ર ગ્રીસ જ કરવાનું છે, વધારે તેલનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. અહીંયા છે તેલ સરસ એવું આપણે તવા ઉપર ગ્રીસ કરી લીધું અને હવે તવો છે હલકો ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે આ નાસ્તો બનાવવાનો છે. તો નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા હાથને પાણીવાળો કરી લેવાનો છે.
અને આપણે જે બેટર બનાવ્યું એમાંથી આ રીતે થોડો મોટી લીંબુની સાઈઝનો લૂવો લઈ અને તવા ઉપર સીધો જ આપણે એને ફેલાવી દેવાનો છે. એક તો આ નાસ્તામાં તમારે લોટ બાંધવાની વણવાની કોઈ જાતની ઝંઝટ નથી રહેતી, અને સાથે જ આ નાસ્તો છે પૌવાથી અને રવાથી બને છે, તો ઓછા તેલે પણ એકદમ ક્રિસ્પી કરારો બનીને તૈયાર થશે. રવો છે એટલે ખાવામાં તો ટેસ્ટી બનવાનો જ છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ આરામથી નાની નાની ભાખરીનો શેપ આવી જાય છે, બિલકુલ હાથમાં નથી ચીપકતું. જનરલી પૌવા છે એ પલળ્યા પછી ચીકણા થઈ જતા હોય છે, તો આપણે એટલા માટે જ રવો એડ કરેલો છે કે નાસ્તો આપણો ક્રિસ્પી પણ બનશે, સ્વાદ પણ સારો આવશે અને સાથે પૌવાની જે ચીકાશ છે એ પણ નહીં આવે. તો અહીંયા આપણે એટલા માટે સોડા કે ઈનોનો ઉપયોગ બિલકુલ કરવાનો નહીં રહે. તો અહીંયા આપણે એવી જ રીતે નાની નાની જેટલી ભાખરીઓ આવે એક તવામાં એટલી આપણે એડ કરી લેવાની છે, મતલબ કે બનાવી લેવાની છે. તો અહીંયા એક તવામાં 4 ભાખરી આવે છે, તો મેં અહીંયા 4 ભાખરી બનાવી લીધી. ગેસની ફ્લેમ મીડિયમ જ મેં રાખેલી છે. હવે આ ભાખરીને વધારે ચટપટી બનાવવા માટે આપણે અહીંયા ઉપરથી એડ કરશું સૂકી લસણવાળી ચટણી. જનરલી વડાપાઉં વગેરેમાં આપણે ખાઈએ છીએ અને બધાને એની રેસીપી ખબર છે, બધાને આવડે જ છે, એટલા માટે આની રેસીપી મેં શેર નથી કરેલી. જો સૂકી લસણવાળી ચટણી નથી તમારી પાસે તો એની જગ્યાએ તમે પોડી મસાલો ઉપયોગમાં લઈ શકો છો, અને એમની રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો, હું આપી દઈશ. એ મસાલો તમે એકવાર બનાવી અને 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. પણ અત્યારે મેં લસણવાળી ચટણી જે એડ કરેલી છે કારણ કે એનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ એવો આવે છે. અને આ સૂકી લસણવાળી ચટણી બનાવવામાં વધારે વાર પણ નથી લાગતી, તો થોડી મહેનત કરી અને બનાવી લેવાની છે. અને આ નાસ્તો બનાવશો એટલે જોરદાર ટેસ્ટી લાગવાનો છે. હવે ઉપરથી છે મસાલો બળી ન જાય એટલા માટે હલકો એવો પાણીવાળો હાથ કરી અને આપણે એને પ્રેસ કરશું એટલે આપણો જે ડો છે એની સાથે સરસ એવો ચીપકી જશે, બિલકુલ બળશે નહીં. હવે બધી વસ્તુ કાચી છે તો આપણે એને કૂક કરવા માટે ગેસની ફ્લેમ સ્લો રાખી ઉપરથી કવર કરી અને 2 થી 3 મિનિટ માટે આપણે એને કૂક થવા દેવાનું છે. તો અહીંયા 2 થી 3 મિનિટ પછી જોઈએ છીએ તો તમે જોઈ શકો છો નાસ્તાનો કલર છે હલકો ચેન્જ થઈ ગયો છે અને સાથે નાસ્તો એની સાઇઝ કરતાં થોડો ફૂલી પણ ગયો છે. તો હવે ઉપરથી હલકું એવું બ્રશથી આપણે ઓઇલ લગાવી લઈએ. તમે ઘી કે બટરનો ઉપયોગ પણ અત્યારે કરી શકો છો, પણ અહીંયા આપણે હલકું એવું જે પણ વસ્તુ લગાવીએ એ લગાવવાનું છે. હવે એની સાઈડ ચેન્જ કરી લઈએ અને તમને જોતા ખબર પડતી હશે કે આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી કરારો બનવાનો છે. હજુ આ સાઈડથી પણ આપણે હલકું એવું એને ક્રિસ્પી કરવાનું છે, તો બંને સાઈડથી એ જ રીતે આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દઈશું. હવે બીજી સાઈડથી શેકતા હોય ત્યારે તમે ગેસની ફ્લેમ હાઈ કરી શકો છો, અને અહીંયા હું તમને નજીકથી પણ બતાવી દઉં કે નાસ્તાનો કલર એકદમ જોરદાર આવ્યો છે. તો જો બીજી સાઈડથી પણ આપણો નાસ્તો છે સરસ એવો શેકાઈ અને રેડી થઈ ગયો છે, સરસ એવો એનો કલર આવી ગયો છે. તો અહીંયા આપણો ગરમા ગરમ નાસ્તો તૈયાર છે. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં તમને થોડું પણ જો કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ નવા અને એકદમ સરળ એવા ઘરની વસ્તુથી બનતા વિડીયો જોવા માટે. તો અહીંયા આપણા ગરમા ગરમ નાસ્તો કે આપણી ભાખરી બનીને તૈયાર છે. ગરમા ગરમ ચા સાથે, દહીં સાથે, કેચઅપ સાથે કે ચટણી સાથે ખાશો, ખૂબ જ ટેસ્ટી એવું લાગવાનું છે. અને હા, મને કોમેન્ટ પણ જરૂરથી કરી દેજો કે તમે મારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.